ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં અમરોલી સર્કલ ખાતે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજણ અપાઈ। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અને નિયમન જાળવવાના હેતુથી આજે એક્શન મોડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના વિવિધ સિગ્નલો પર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોની અમલવારી સખત રીતે કરવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે ખાસ કરીને અમરોલી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે સમજૂતી આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે। પોલીસ દ્વારા માર્ગ સલામતી જાળવવાના હેતુથી હાથમાં બેનરો લઈને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આ બેનરો દ્વારા વાહન ચાલકોને સંકેતોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા અને નિયત ગતિ મર્યાદા જાળવવા માટે સમજાવટ કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે અકસ્માતો ઘટાડવા અને સરળતાપૂર્વક વાહન વ્યવહાર ચાલે તે માટે દરેક નાગરિકે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે। ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કામગીરી નિયમિતપણે ચાલુ રહેશે અને તેનું ધ્યાન માત્ર દંડ વસૂલવા પર નહીં, પરંતુ નાગરિકોને માર્ગ સુરક્ષા પ્રત્યે સજાગ કરવા પર કેન્દ્રિત રહેશે। શહેરના વધતા વાહનોના વલણ વચ્ચે ટ્રાફિક નિયમોના સખત પાલનથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા છે। ટ્રાફિક પોલીસે જાગૃતિ લાવવા માટે શરૂ કરેલી આ પહેલને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સુરત શહેરમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબનાઓ દ્વારા માર્ગ સલામતી માટે હાલ આયોજન જે કરવામાં આવેલ છે તેમાં શહેરમાં ટ્રાફિક સુચારુ રૂપે ચાલે, લોકો પોતપોતાના ગંતવ્ય સ્થાન ઉપર સમયસર આરામથી કોઈ જાતની હાનિ વગર પહોંચી શકે એના માટે ટ્રાફિકને લગતા જે મૂળભૂત નિયમો છે કે સ્ટોપ લાઇનનો ભંગ નહીં કરવો, સિગ્નલનું પાલન કરવું, રોંગ સાઈડમાં નહીં જવું, ગેરકાયદેસર નો પાર્કિંગમાં પાર્કિંગ નહીં કરવું, તેમજ ટ્રાફિકમાં આવાગમનમાં જે કંઈ વાહનો આવી અથવા જઈ રહેલ છે તેમને અડચણ ન થાય એ રીતે પોતાનું વાહન ચલાવવું, આ બધા મૂળભૂત મુદ્દાઓ છે જેનાથી લોકોની જીવને, લોકોના શરીરને નુકસાન ન થાય અને સારી રીતે શાંતિથી કોઈ પણ નુકસાન વગર ઘરે પહોંચી શકે એના માટે ટ્રાફિકના નિયમોનું તમામ નાગરિકોએ પાલન કરવું આવશ્યક છે અને એના માટે પોલીસ તરફથી અમે ખૂબ સારી રીતે અને લોકોને તકલીફ ન થાય એ રીતે વાહન વ્યવહાર સારી રીતે ચાલે એના માટે નિયમોનું પાલન કરાવડાવવામાં આવી રહેલ છે।